નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। સમાચારમાં આજે શું ખાસ છે ત્યારે અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી મોત નિપજ્યાનો આક્ષેપ થયો છે। હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે યોજવામાં આવ્યો હતો કેમ્પ યોજ્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ લવાયા હતા। જાણ કર્યા વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દીધાનો આક્ષેપ થયો છે। સ્ટેન્ડ મૂક્યા બાદ બે દર્દીના મોત નિપજ્યાનો પરિવારજનોનો આક્ષેપ। મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી। હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા। આ બધા પ્રોબ્લેમ છે પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં। એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને। બોરીસણા ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાંથી ઘણા લોકોને વધુ તપાસ અને મફત સારવારનું કહીને અમદાવાદ લવાયા હતા, પરંતુ તેમના પરિવારજનોને જાણ કર્યા વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ। મૃતકોની સ્થિતિ ક્રિટિકલ હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે, પરંતુ તેમ છતાં તેમના પરિવારમાંથી કોઈને જાણ ન કરાઈ। આક્ષેપ ઉઠી રહ્યા છે કે હોસ્પિટલે આ બધું જ સરકારી લાભ ખાટવા માટે કર્યું હતું અને જેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી તેમને પણ એન્જિયોગ્રાફી કરી દેવાઈ। આ હોસ્પિટલ વાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા। જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા। અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે, જે બિચારી સીધી સાદી પબ્લિક છે, એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા આગળ સહી કરી દીધી અને જે એક્સપાયર થઈએ વ્યક્તિની તો સહી એ નહીં એવું પ્રૂફ ગણાય છે। સ્ટેન્ડ મુકતા મોત બાદ પરિવારજનોમાં રોષ છે। દર્દીના